ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषवहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ગીતા છઠ્ઠો અધ્યાય અને શ્લોક નંબર છે. આપણે બે શ્લોક સાથે કર્યા હતા. 5મો અધ્યાય 27 અને 28મો શ્લોક સાથે આપણે શરૂ કરેલા છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યા ચક્ષુક્ષેવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમનો બુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધઃ યः સદા મુક્ત એવ સઃ. ગયે વખતે મેં તમને વાત કરી એમ કે હવે પછી ધ્યાન યોગ છે, છઠ્ઠો અધ્યાય. અને હવે છેલ્લા 3 શ્લોક જે છે એ હવે પછીના અધ્યાય માટેના બિલ્ડિંગ બ્લોક સમાન આ 3 શ્લોકો છે, ખાસ કરીને આ 2 શ્લોકો. અને એમાં જે ધ્યાતા છે એને સૂચના આપવામાં આવી છે કે ધ્યાતા એ કેવી રીતે હવે ધ્યાતાની તૈયારી શું હોય. તો એકચ્યુઅલી મેં તમને કીધું કે ધ્યાતાની તૈયારી માટે નો શ્લોક છે, પરંતુ અગર આપણે 27મા શ્લોકની પહેલી લાઈન જે છે એનું પહેલું ચરણ બી આપણે જો જીવનમાં ઉતારી શકીએ તો જીવનમાં ખૂબ જ શાંતિ પ્રાપ્ત થાય અને ઘણી બધી હાર્મની લાવી શકીએ લાઈફમાં, સંબંધોમાં. અને એટલીસ્ટ આપણને તો શાંતિ મળે છે. બીજાનું શું થાય ખબર નથી, પણ જે પોતે પાલન કરે તો એને તો શાંતિ મળે છે. એટલે ભગવાન એટલી સરસ વસ્તુ કે છે અહીંયા, જે મેં ગઈ વખતે કીધું કે આટલું જ કે છે, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. આટલી 4 જ શબ્દ છે. બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. એનો જે બધા વિષયો કે વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ આપણે ગયે વખતે જોયું એ બહાર છે એનાથી બહુ બધા વધારે અંદર છે. શા માટે? તો કે આપણે વિચાર્યા વિના એની ઉપર ધ્યાન નથી આપ્યું એટલા માટે એ પ્રવેશ કરે છે. જેવું આપણે એની ઉપર અટેન્શન આપવાનું શરૂ કરીએ તો અનનેસેસરી લોડ થવાની પ્રક્રિયા બંધ થાય. અને જે વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ બહાર છે તો બહાર પૂરતી જ સીમિત રહે. એટલે અહીંયા ભગવાન એ કહે છે કે એ બધી ઘટનાઓ આપણા માટે આશીર્વાદ રૂપ છે કે બહાર જ છે, બહાર જ બને છે. તમારા મનથી, તમારા શરીરથી, તમારી આખા વ્યક્તિત્વથી બહાર છે. તો બહારની વસ્તુને જરાક બહાર જ રાખો. એને તમે અંદર જગ્યા આપી અને અનનેસેસરી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને, હાર્ટનો પ્રોબ્લેમ ને, સ્ટ્રેસ ને, ડિપ્રેશન ને એ બધાને આમંત્રણ આપવાની જરૂર નથી. ઇમોશનલી એટલું બધું હર્ટ થયા કરવાની જરૂર નથી. બહારની વસ્તુને બહાર રાખો. તમે એમ કહો કે સાંભળવું તો બહુ સહેલું લાગે કે બહારની વસ્તુને બહાર રાખો,
તો એ કોઈ ટેન્જીબલ કોઈ પદાર્થ તો નથી કે આ રિમોટ કંટ્રોલ છે ને બહાર બહાર છે તો બહારે કરી દીધું, એવું તો છે ને. તો આદિ શંકરાચાર્યજી આપણને એનો જવાબ આપ્યો કે બહારની વસ્તુને બહાર રાખવા માટે એને વાત કરી સ્પર્શાન શબ્દાદિન કૃત્વા બહિઃ બાહ્યાન શ્રોત્રાદિદ્વારેણ અંતર્બુદ્ધો પ્રવેશિતાઃ શબ્દાદયઃ વિષયાઃ. એ આપણા આંખ દ્વારા, કાન દ્વારા, ત્વચા દ્વારા એ બધી વસ્તુ મન સુધી પહોંચે છે. અને પછી મન જે છે એનાથી બિચારું દુઃખી થયા કરે, ઇમોશનલી આવું હર્ટ થયા કરે, આખી જિંદગી એટલી એ બધી ઇમોશનલ બેગેજ લઈને ફર્યા કરે છે. તો આપણા જે બધા ઇન્દ્રિયોના દ્વાર છે એને બંધ કરી દઈએ અથવા તો જગત સાથે રિલેટ કરવાનું બંધ કરી દઈએ, એવું તો થવાનું નથી. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે કે પહેલી વસ્તુ કે એ બધા વિષયો પર શબ્દાદય વિષયા તાન અચિંતયતઃ, એની ઉપર આપણે એ બધા ઘાવને નર્સ કરવાની જરૂર નથી. એની ઉપર વિચાર કરવાનું બંધ કરી દઈએ. કોઈ બી રીતે આપણે એને એક કન્ક્લુઝિવ એન્ડ ઉપર લાવીએ. આપણે વસ્તુઓને પૂર્ણ વિરામ મૂકતા શીખીએ. એટલે ઇટ ઇઝ લાઈક વી હેવ ટુ ટ્રેન અવર માઇન્ડ. આપણને એવું આપણે આપણી જાત માટે નોટિસ ન કર્યું હોય, પણ બધા પોતે પોતાની જાતનું એવું નોટિસ કરીને જોઈ શકે કે આપણને જે કાંઈ દુઃખ હતું પહેલા, કે જે કાંઈ પીડા આવે તો આપણને વિક્ટિમ મોડમાં જવું બહુ ગમે. આપણી કેટલી ખરાબ સ્થિતિ હતી, એટલે બધાને એકબીજાના દુઃખ સાથે ફટાક કનેક્ટ થઈ શકે. કોઈ બી વ્યક્તિ દુઃખ હોય તો એની સાથે કનેક્ટ થઈ જાય. અને પોતાનું દુઃખ જે છે ને, તો હું બિચારી બાપડી કેટલી દુઃખી હતી, એટલે વિક્ટિમ મોડમાં. એટલે એવી રીતે આખું એક ઓરિએન્ટેશન, એવું આપણું આમ બંધારણ થઈ ગયું હોય કે વ્યક્તિ વારે વારે એને આટલું દુઃખ ઝેલ્યું, એમાં એ જતા રહે વિક્ટિમ મોડમાં. કેવી મને તકલીફ હતી, કેવું મારે અત્યારે બી આવું છે. પણ એની સામે આપણી પાસે અનંત શક્તિ છે, ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે કે આપણે બધી પરિસ્થિતિઓથી ઉપર ઉઠી અને હંમેશા એટલી બધી આશાઓ છે, એટલી બધી સરસ વસ્તુઓ આપણે કરી શકીએ એવી હંમેશા પોસિબિલિટી છે. પરંતુ ઇમોશનલ બેગેજ લઈને ફરવું ઈ જાણે કે આપણો આમ સેકન્ડ નેચર થઈ ગયો હોય. એટલે અચિંતયતઃ જયારે આદિ શંકરાચાર્યજી કે તો એ બહુ જ મહાન શબ્દ છે. બહુ જ એના વિશે નથી વિચારવું, એની ઉપર આપણે બહુ જ વિચારવું પડે કે ના, હું ભૂતકાળમાં વારે વારે ઇમોશનલ બેગેજ ઉપાડવામાં હું જઈશ નહીં. મેં અનનેસેસરી લોડ કરેલું છે, તો લોડ કરેલું જે છે એને હું બહુ જ સરસ રીતે રિઝોલ્વ કરીશ. કારણ કે જે પાસ્ટ જે છે એ અગેન મારા કર્મોનું પરિણામ હતું, તો હું એનો સ્વીકાર કરીશ તો જ હું એને રિઝોલ્વ કરીશ કે હા એમ જ હતું. અને એ એવું હતું કારણ કે મેં એવા કર્મો વાવેલા હશે. એટલે કર્માધ્યક્ષને ભગવાનને સામે રાખીને ભૂતકાળની એ જે હેવીનેસ છે, ઇમોશનલ બેગેજ છે, દુઃખ છે, બધાને દુઃખ હોય જ, કોઈને દુઃખ ન હોય એવું બને જ નહીં. સવાલ એ છે કે આપણે એને કેટલા અંશે હળવા કરીએ છીએ, રિઝોલ્વ કરીએ છીએ, કે પછી એ ઘાવને ઉપર ચિંતન કર્યા કરીએ છીએ. ચિંતન કરવાથી એ ઘાવ છે વધારે ને વધારે ઊંડા બનશે, પછી હંમેશા તાજા રહેશે. એકવાર દુઃખ આપેલું હતું, પછી દુઃખનું દુઃખ આપણે ઊભું કર્યા જ કરીએ. એકવાર એ પીડા થઈ હતી, એકવાર એ બહારના જગતમાં એ ઘટના બની હતી, આપણે એને અંદર પ્રવેશ આપી અને દુઃખનું દુઃખ વ્યક્તિ કર્યા જ કરે. એકવાર બનીને કોઈ વ્યક્તિ મને કહેતી હતી કે તમે કોઈ વ્યક્તિને જોખ્યો તો એ એક જોક ઉપર વ્યક્તિ એકવાર હસી શકે, પછી તમે એકને એક જોક તમે બીજી વાર કહો, ત્રીજી વાર કહો, તો હસવું આવે કોઈ.
નથી આવતું હસવું. તો પણ એ એક ઘટના 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા બહારના જગતમાં એ ઘટના બની, તમને ત્યારે ભયંકર દુઃખ થયું. પછી એ ઘટના બહારના જગતમાં પૂર્ણ વિરામ નથી મુકાયું. તમે ઓમ તત્સત બોલીને ત્યાં આગળ એ ઘટનાને પૂરી નથી કરી, પરંતુ હવે તમે એને બહારના જગતમાંથી તો કે હવે અંદરના મનોજગતમાં એને સ્થાન આપી દીધું. પછી તો કે જ્યારે બી સમય મળે, જ્યારે બી એવી એની ફ્રેન્ડ મળે, જેવી બી કોઈ બી વ્યક્તિ મળે એટલે પાછો ઈ પટારો જે છે દુઃખનો પટારો પાછો ખોલશે, જાણે એમાં બહુ મોટા હીરા ને મોતી હોય. પછી પાછી એની બધી વાતો કરે. મેં તમને કીધું ને કે કેટલા બધા છોકરાઓ મને એવું કે ટીનેજર યંગ ગર્લ્સ એન્ડ બોયસ એ લોકો કહેતા કે મારી મમ્મીએ જે સહન કર્યું છે એ આખી એટલે આખી એમ કે એનો ઘટનાક્રમ એ પરમીના આવી ત્યારથી અત્યાર સુધીમાં એને જે અમને અક્ષરશઃ શબ્દશઃ બધું યાદ છે. તમે કહો તો બધું અમે એવું જ નેરેટ કરી શકીએ. તો એને કેટલી વાર રિપીટ કર્યું હશે પોતાના છોકરા, અને કેટલી વાર વિક્ટીમ કાર્ડ જે છે એને રમ્યા હશે, કેટલી વાર ઇમોશનલી બ્લેકમેલ કર્યા હશે. કેટલું દુઃખ ઉઠાયું, કેટલું દુઃખ ઉઠાયું. એટલે તમે એમ કહો કે પણ એ તો બધું યાદ આવી છે. ઓકે, યાદ આવે, દુઃખ અંદર પડેલું છે તો બરાબર છે. તો એ જ આદિ શંકરાચાર્યજી કહે છે કે યાદ આવે તો એની પર ચિંતન નથી કરવાનું અને ટ્રાય ટુ રિઝોલ્વ. કે જેવા આપણે કર્મો વાવેલા હતા એવા માતા પિતા, એવું એન્વાયરમેન્ટ, એવું શિક્ષણ, એવી આર્થિક સ્થિતિ, એવી એવી સમજણ વાળા લોકો, એવું જ મળ્યું. એટલે એક્ઝેક્ટલી મારા કર્મો અનુસાર મળેલું હતું અને મને સમજ હતી એટલું, ત્યારે મેં એને ન્યાય આપ્યું. એટલે એની ઉપર ચિંતન નહીં કરવું, ઇટ ઇઝ નોટ એઝ સચ એમ કે તમે એમ કહો કે મારી ઉપર વિચાર નથી કરવો એટલે વિચાર કરવાનું બંધ થઈ જાય એવું નથી. જૂની હેબિટને કારણે વ્યક્તિ અનનેસેસરી ભૂતકાળના ભાવને ખોતર્યા કરતા હોય. ઇટ ઇઝ ઓલ અનનેસેસરી બીકોઝ યુ કાન્ટ રીરાઇટ, યુ કાન્ટ ચેન્જ યોર પાસ્ટ. એટલે ખાલી આટલું જ કરી શકો કે એને સમજણ સાથે સ્વીકાર કરી શકાય કે હા, જે હતું એ આ જ હતું. એટલે વ્યક્તિએ લોડ નથી કરવું અનનેસેસરી. બહારના જગતની વસ્તુને બહાર જ સીમિત રાખવી છે તો એની ઉપર ચિંતન ન કરે અને પૂર્ણ વિરામ મૂકે. એ એક છે રસ્તો. પછી બીજો રસ્તો એવો છે કે જે પૂજ્ય સ્વામી દયાનંદજી કહેતા હોય છે કે એ બધી વ્યક્તિઓને, એ જે કાંઈ છે, જે કાંઈ લોકો છે આપણી આસપાસ, એનું એવું વાક્ય છે, ગીવ ધેમ ફ્રીડમ ઓફ વોટ દે આર, ધેટ એક્સટેન્ડ યુ આર ફ્રી. આપણે એને જેવા છે એવા રહેવાની ફ્રીડમ આપીશું. ઇન અધર વર્ડ, આપણે એને ચેન્જ કરવાનો કોઈ પ્રયત્ન નથી કરતા, એટલે અંશે આપણે મુક્ત છીએ. કઈ રીતે? તો કે આપણને દુઃખ થાય છે, દુઃખ થયું છે એટલે આપણે અનનોઈંગલી, આપણને બી ખબર નથી પણ આપણે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ. પછી એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરો એટલે શું થાય? તો કે એ ચેન્જ ન થાય. એ વ્યક્તિ એ જેને બી એમ કે સપોઝ તમે એમ કહો કે મારું બાળક છે બહુ લેઝી છે, ભણતું નથી, એ બહુ ઇરરિસ્પોન્સિબલ છે, પછી એનું શું થશે? પછી એનો સ્વભાવ XYZ નો એવો છે, બહુ જ ઇરિટેટ થાય, બહુ શોર્ટ ટેમ્પર છે, બહુ જ આ વ્યક્તિ બેજવાબદાર છે, આ વ્યક્તિ જે છે જરાય પોતાની ડ્યુટી સમજતી નથી, પોતાનું કઈ બી ફરજમાં એને ભાન જ નથી પડતી. જે બી છે, આપણને જે બી નડતું હોય, તો તમે એની સાથે, એ નજીક વ્યક્તિ છે તો એની સાથે ડે ટુ ડે હંમેશા કંઈક ને કંઈક અથડામણ થયા કરતી હોય. એટલે શું થાય કે આપણે એમ કે શાંતિથી આપણી જાતને જોઈએ ને તો આપણને ખબર પડે કે આપણને આમ અંદરથી એવી ભાવના હંમેશા હોય કે આટલું આ બદલાઈ જાય, આટલું આ સમજે, હું એના હિતમાં જ કહું છું, બસ આટલી એને ખબર પડી જાય તો બહુ સારું. સો એ બધી વસ્તુ જે કંઈ આપણે કરી રહ્યા છીએ એને તમે એક જ શબ્દમાં કહી શકો કે વી આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધેમ.
ભલે પછી તમે એને રૂડું રૂપાળું નામ આપો, પણ એમાં તો એનું જ હિત છે ને. હવે બેફામ બોલવા માંડે તો એને નોકરીમાંથી કાઢી મૂકશે. એ બેજવાબદાર છે તો એનું શું થશે? પછી એ સાસરે જશે તો શું થશે? એના લગ્ન થશે તો શું સાથે? એની કેરિયરનું શું થશે? હું એને હિત માટે જ કહું છું ને. તો બરાબર છે, તમે કયો એ 100% સાચું છે. પણ પૂજ્ય સ્વામી દયાનંદજી આ વસ્તુ કહેતા હોય કે જ્યારે આપણે કોઈ બી વ્યક્તિને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર, પછી એ ચેન્જ થતી નથી, એ બીજું સ્ટેપ. પછી ત્રીજું સ્ટેપ, એ નથી ચેન્જ થતી ને, તો એ વ્યક્તિ તો ભૂલી ગઈ છે. તમને એનું હિત છે એ ભૂલી ગઈ છે. દીકરો છે કે દીકરી છે કે સ્પાઉસ છે, પણ એ ચેન્જ નથી થતી. એની ચિંતા, એનું ફ્રસ્ટ્રેશન, પછી એને કારણે હેલ્પલેસનેસ અનુભવાય. એ ચેન્જ નથી થતી વ્યક્તિ, એટલે સમજાય છે? તમે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરો છો કારણ કે તમને એવું લાગે છે કે એમાં એનું ગીત છે. હશે જ, 100% એવું હોઈ શકે કે મધર હોય તો એને લાગતું હોય, ફાધર ને એવું હોય તો લાગતું એમાં હિત છે બાળકોનું. પણ હકીકત એ છે કે આપણે કહીએ એ લોકો ચેન્જ થતા નથી. એટલે લાખ પ્રયત્ન છતાં એ ચેન્જ ન થાય, એટલે તમે શું એકદમ હેલ્પલેસ થઈને જોયા કરો, એકદમ હેલ્પલેસનેસ. પછી હેલ્પલેસનેસ છે, પછી તો કે વ્યક્તિ એનાથી ભયંકર ફ્રસ્ટ્રેટ થાય, એકદમ ફ્રસ્ટ્રેટ થાય. ફ્રસ્ટ્રેશન રૂપે એ વ્યક્તિ હવે તમારામાં સવાર થઈ ગઈ. તમે એને અંદર જગ્યા કેવી રીતે દીધી? દીકરો કે દીકરી કે સ્પાઉસ કે ઇનલોઝ બારે છે. હવે બહારથી એ વ્યક્તિ આટલી એ વ્યક્તિ જે બારે છે એને તમે અંદર હાવી થવા દીધું, સવાર થવા દીધું. કેવી રીતે? તો કે આપણને એવું લાગે છે કે આપણી શુભ ભાવના છે, આપણે એનું કલ્યાણ કરી રહ્યા છીએ એવું આપણને લાગે છે. અને એવું હોઈ બી શકે, હું ના નથી પાડતી. એટલે આપણે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચેન્જ કરવાની પ્રોસેસમાં ઈ બહાર રહેલી વ્યક્તિ હવે અંદર આવી ગઈ. એટલે કે બહારના જગતને, વ્યક્તિઓને જેવા છે એવા રહેવાની ફ્રીડમ આપો, તો તમે ફ્રી છો એટલે શું? તો કઈ તમારી ઉપર હાવી નહીં થઈ જાય. એ ઇમોશનલ બેગેજ રૂપે, ફ્રસ્ટ્રેશન રૂપે, હેલ્પલેસનેસ રૂપે એ આપણી અંદર નહીં આવી જાય. એ બચ્ચાની ચિંતા, એ પતિ પત્નીના ઝઘડા, ઇનલોઝના ઝઘડા, એ બધામાં તમે આમ બહુ જ બારીકાઈથી જોવો તો બેઝલાઇન છે કે આપણે કોઈ બી રીતે એ લોકોને આપણી રીતે, આપણા મોલ્ડમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા વેલ્યુ સ્ટ્રક્ચર, આપણા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, આપણને જે યથાયોગ્ય લાગે છે એવી રીતે આપણે, એ વસ્તુ કેટલા અંશે સાચી છે ખોટી છે એ અત્યારે ચર્ચાનો વિષય નથી. મેં તમને કીધું 100% સાચું બી હોઈ શકે. એ ભણતું નથી બચ્ચું, તો તમે એને ભણાવવા માટે તમે એની હેબિટને ચેન્જ કરવાનો પ્રયત્ન કરો છો, બધું કરો છો તો બરાબર છે. પણ એના તો એ જે વ્યક્તિને તમે ચેન્જ કરવાનો પ્રયત્ન કરો છો એ તો શાંતિથી સ્ક્રીન સામે જોઈને જે કઈ આવે છે ટીવીમાં કે આઈપેડમાં જોયા કરે છે. શી ડઝન્ટ કેર કે મારી માને શું થાય છે. પરંતુ એને કારણે જે માને હેલ્પલેસનેસ થાય છે, જે ફ્રસ્ટ્રેશન થાય છે, એ રૂપે એ વ્યક્તિ હંમેશા એની ઉપર સવાર થયેલી છે. એટલે એ વ્યક્તિ હવે બહારની દુનિયામાં તો કેટલી છે ખબર નથી, પણ મનોરાજ્યમાં તો કે પૂરેપૂરી છવાયેલી, 24/7. રાતના 2 વાગે ઉઠે તો એને એનો જ વિચાર આવતો હોય કે શું થશે આનું ભવિષ્યનું. કોઈ રીતે સમજતી કે સમજતો નથી. એટલે જ્યારે આપણે વ્યક્તિઓને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે એને જેવા છે એવા રહેવા નથી દેતા, આપણા મોલ્ડમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ. વી ડોન્ટ ગીવ ધેમ ફ્રીડમ ઓફ વોટ દે આર. એટલે આપણે
ભયંકર રીતે અંદરથી બંધાયેલા રહેશું, હેલ્પલેસનેસ ફીલ કરશું, ફ્રસ્ટ્રેશન થશે, અને આપણે હળવાશથી શાંતિથી જીવી નહીં શકીએ. એ વ્યક્તિ હંમેશા અહીંયા સવાર થયેલી હશે. એટલે તમે જોયું હશે કે ઘણી એવી 65-70 yearsના ની મધર હોય ને, એનો એમ કે 70 yearsની મધર એનો 40-45 yearsનો દીકરો હોય, અવડો મોટો દીકરો, કે જેનો દીકરો બી 18 વર્ષનો થઈ ગયો હોય, એનો પૌત્ર, તો બી એવી માઓ જે છે એની દીકરાની, એની વહુને, પુત્ર વધુને એવું કહેતો હોય કે પણ તું સરખું રસોઈ નથી બનાવતી, મારો દીકરો જે છે ને એ ભૂખ્યો રહેશે, એના નથી ભાવતું. સમજાય છે તમને કે જે વ્યક્તિ જે છે એવું રહેવાની આપણે ફ્રીડમ નથી આપતા, એની જેવી રસોઈ બને, એની જેવી ગૃહસ્થી હોય એવું રહેવાનો સ્વતંત્રતા નહીં આપીને વ્યક્તિ 70 વર્ષે, 80 વર્ષે, 90 વર્ષે બી મુક્ત નહીં થઈ જાય. તો તમે એમ કહો કે પણ એટલે થોડે આપણે આપણા છોકરાને ગમે તેવી હેબિટમાં છોડી દેવા, એને ભણવાનું નહીં કહેવાનું, એને એમને રખડતા. આઈ એમ નોટ ટેલિંગ ધીસ. હું ખાલી એટલું જ કહું છું કે સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાઃ, કે બારે એમ કે તમે દીકરાને ભણવાની તમે જે બી તમારાથી થાય એ સમજ તમે આપી, એના કોન્સિક્વન્સીસ પીધા, પછી ત્યાં પીરિયડ, ત્યાં આગળ તો કે પૂર્ણ વિરામ. તમારાથી થાય એ બધું કરી લીધું, પછી તમે, આપણે થોડા ભગવાન છીએ. આપણે માતા પિતા દ્વારા બાળકો આ જગતમાં આવ્યા છે. માતા પિતા કઈ એના ઓથર નથી, ઈ એના ઘડનારા નથી, ઈ કઈ એના સૃષ્ટિ સ્થિતિ લય કરતા નથી કોઈના બી. એટલે જે થઈ શકે એ શાંતિથી કહી દીધું, અને ત્યાં આગળ ઓમ તત્સત કરીને ઉભા થઈ ગયા. પણ પછીથી એમ કે તમે એને સમજ આપી, યુ મેક ધેમ રિયલાઇઝ કે જો બરાબર રીતે સ્ટડી નહીં થાય તો કેરિયરની પથારી ફરી જશે ને ક્યાંય નોકરી નહીં મળે, અને બહુ જ આર્થિક સ્થિતિ ખરાબ હોય એવી રીતે જીવવું પડશે. પછી આપણે ત્યાં મૂકી નથી દેતા, આપણને એવું થાય કે ગમે એમ કરીને મારી મછલીને હવે હું સવારે 5 વાગે ઉઠતો કરી દઈશ, એને આમ કરી દઈશ. એટલે all the time we have that tendency to change others. એટલે કરવાનું કરી લીધું, પછી ત્યાં આગળ ઓમ તત્સત કરીને ત્યાં પૂર્ણ વિરામ મૂકવું પડે. અધરવાઇઝ તો આવી રીતે ફ્રસ્ટ્રેશન રૂપે, હેલ્પલેસનેસ રૂપે, ગુસ્સા રૂપે, દુઃખ રૂપે એ આખી જિંદગી આપણામાં સવાર થયેલા હશે. એટલે ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. એવું કરવું હોય તો આ બે શબ્દ યાદ રાખવાના. પેલો આદિ શંકરાચાર્યજીનો શબ્દ, ધેટ ઇઝ અચિંતયતઃ, કે આ બધી વસ્તુ ઉપર ચિંતન નથી કરવું. ચિંતન તો હરિનામનું કરવાનું છે, ભગવાનનું ચિંતન કરવાનું છે, આ ચિંતન નથી કરવું. એ જૂની હેબિટને કારણે વારે વારે આપણે એની ઉપર ચિંતન કરીએ, વિક્ટિમ મોડમાં સરી પડીએ, તો ફરીથી મનને પાછું લાવવાનું કે ના, આપણા કર્મો હતા એટલે આપણને મળ્યું. દુઃખ આવ્યું તો બરાબર છે, આપણે એને જ લાયક હતા. એને જ લાયક ઇન ધેટ સેન્સ કે આપણે એવું આવેલું હશે તો જ આવેલું હશે. પણ આ વ્યક્તિએ ત્રાસ આપ્યો તો એ વ્યક્તિ તો ખાલી ટપાલી છે, પોસ્ટમેન છે, મોકલનારો તો ઈશ્વર છે. એટલે આપણે જે શ્રવણ કરેલું છે એ સમજથી લોડ કરેલી વસ્તુને રિઝોલ્વ કરવી પડે, ટોટલી ન્યુટ્રલાઇઝ કરી અને ઈ ભારને હળવો કરવો પડે. અને બીજો શબ્દ પૂજ્ય સ્વામી દયાનંદજીનો યાદ કરવો પડે કે આપણે આપણાથી બનતું બધા પ્રયત્ન કરીએ, પણ આપણે એને ચેન્જ કરવાનો પ્રયત્ન ના કરીએ. વી ગીવ ધેમ ફ્રીડમ ઓફ વોટ દે આર. આપણે એ લોકો જેવા છે એવા રહેવાની એને ફ્રીડમ આપીએ, એને ફ્રીડમ આપીએ અને આપણે મુક્ત થઈ જઈએ. એ કેટલું સરસ છે કે દુનિયાના બધા વ્યક્તિઓને જેવા છે એવા રહેવાની ફ્રીડમ આપી, અને આપણે આપણી જાતને બહુ જ મુક્ત અને એકદમ જ લાઇટ ફીલ કરીશું.
તમે ખાલી એક બે વ્યક્તિ માટે એવું કરી જુઓ ને, ફ્રસ્ટ્રેટ અને દુઃખી થઈને આ તો માનતો જ નથી, હવે જવા દો, છોડી દો, એવું હું નથી કહેતી. તમને ખબર છે કે એઝ અ હ્યુમન બિંગ મારાથી જે થઈ શક્યું એ મેં કરી દીધું. હવે એ બહારની ઘટનાને બહાર જ રાખવી છે. આ બધી ચિંતા ફ્રસ્ટ્રેશન રૂપે મારે અંદર નથી ના થઈ શક્યું. એઝ અ મધર કરી લીધું, એઝ અ સ્પાઉસ કરી લીધું, એઝ અ ઇનલોઝ જે કઈ મારા ઇનલોઝ ને કરી દીધું. ઓકે, પછી એને શું વિચારવું એ મારો ક્યાં વિષય છે. એટલે એના ઉપર કદી ચિંતન ન કરવું અને કદી કોઈને પણ બદલવાની કોશિશ ન કરવી. આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરી દીધું પછી આપણે બહુ જ ચિંતા થાય તો આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન એને સદબુદ્ધિ આપજે, એનું ભલું કરજે, એને તું હેલ્પ કરજે, એને સાચા ડિસિઝન લેવાની તમે બુદ્ધિ આપજો. બસ ધેટ્સ ઓલ. રોજ એના માટે એક માળા કરી લેવાની, 5 માળા કરી લેવાની. પણ એને ચેન્જ કરવાનો પ્રયત્ન જે છે એ પ્રોસેસમાં એ બધી વ્યક્તિઓ બહાર ન રહેતા અંદરની દુનિયામાં આખી લાઈફ સવાર થઈને રહેશે, આખી લાઈફ. અને એ આપણને સાયકોસોમેટિક ડિસીઝ આપશે, બધા જ. બ્લડ પ્રેશરથી માંડીને ડાયાબિટીસથી માંડીને યુ નેમ ઇટ. જેટલા બી ડિસીઝ આપણા ફિઝિકલ બોડીને અનુભવાય છે, જે બધા ડોક્ટર પાસે આપણે દવા લઈએ છીએ, એ બધા જ આ પ્રેશરને કારણે, આ ઇમોશનલ બેગેજને કારણે છે. તો ઇમોશનલ બેગેજને હળવા કરવા પડે તો ધ્યાન થઈ શકે. એટલે છઠ્ઠો અધ્યાય ધ્યાનનો છે. તો ધ્યાનમાં બેસવા પહેલા આ બધા બેગેજ છે, આ બધા ભારને, આટલું મોટું આટલી આખી જિંદગી લઈને ફર્યા, હવે આપણે એને મૂકી દઈએ. આપણે નક્કી કરીએ કે મારે હવે ડ્રોપ કરી દેવું છે. અને જેટલી વાર આપણા રોંગ ઓરિએન્ટેશનને કારણે, આપણી જૂની હેબિટને કારણે ફરીની પોટલા ઉપાડીએ તો આપણે કરના આપણા મનને કહ્યું ના બહુ ભાર ઉપાડ્યું, હવે નથી ઉપાડ્યું. બધાને જેવા છે એવા રહેવાથી. અને મને બિલકુલ એટલે બિલકુલ એની સામે વાંધો બી નથી. જે છે એવા ભલે રહ્યા, મારે ચેન્જ નથી કરવા. મને ભગવાને એ લોકોને બદલવા માટે મોકલેલ નથી. મારે કોઈના દોષ બી જોવા નથી, કારણ કે મારા દોષ ઉપર કામ કરું તો બી આખી લાઈફ જે છે એ ઓછી પડવાની છે. એની ઉપર પણ મારે નથી જોવું. એટલે હમણાં જ હું કોઈ સાથે વાત કરતી હતી તો અમારે ટોપિક એવો નીકળ્યો કે દુનિયામાં બધા ને આમ ડબલ ફેસ બહુ હોય, દંભ. તો હું એને ત્યારે એ વાત કહેતી હતી કે બરાબર છે કે ડબલ ફેસ હોય, અને બીજી એની સાથે બીજી એવી 50 એવી નેગેટિવ વસ્તુ હોય દુનિયામાં લોકોને. પણ હું કેવી રીતે, મેં કીધું, ટેકલ કરું કે મારે એવું ડબલ ફેસ વાળી વ્યક્તિ સાથે કરવું હોય તો ઈ જે એમ કે 3-4 વ્યક્તિ સાથે મારે રિલેટ કરવાનું હોય, ડીલ કરવાનું હોય, તો હું એમ કહું કે ના, એક વ્યક્તિ એક સાથે વાત કરે પછી બીજી ત્રીજી સાથે વાત કરે ને નહીં. ચલો હવે આપણે 4 કે 5 વ્યક્તિ છે ને, એક આને આવું કરે, બીજું આને આવું કરે ને મારી પાસે પહોંચે ત્યારે સૌ જુદું વર્ઝન આવે. તો મેં નિયમ કરી નાખ્યો કે ના, એવું નહીં કરવાનું. આપણે બધા હંમેશા સંયુક્ત મીટિંગ કરશું. ભલે કોઈક એક અમેરિકામાં બેઠું છે, એક ગુજરાતમાં બેઠું છે, એક કોઈક ઓસ્ટ્રેલિયામાં બેઠું છે, પણ બધા વિડીયો મીટિંગ સાથે જ કરશું. કોઈ એકે આને કરે ને બીજું આને કરે. તો મને એ જેની સાથે હું ડિસ્કસ કરતી તો મને કે માતાજી પણ કેવા ડબલ ફેસ છે. તો મેં તો ઈ ડબલ ફેસ ઈ આખી દુનિયા ભલે ને કરે, પણ જયારે ઈ મારી સાથે રિલેટ કરે તો ઈ જ્યાં મને એવું લાગે કે આવું છે તો ઈને એઝ એન વેન જે બી તમને સમસ્યા ઊભી થાય છે તો એટલા પૂરતું આપણે ત્યારે એક સોલ્યુશન કાઢી દે કે ચાલો આવું અત્યારે મેન્યુપ્લેશન ને જુદું જુદું વર્ઝન ને જુદું જુદું બોલવાનું આવે છે, તો આપણે બધા એ જે તે ટોપિક જે છે એક સાથે જ વાત કરશું. પણ એની જે તે વ્યક્તિની ડબલ ફેસની સમસ્યા જે છે એને હું ચેન્જ નહીં કરી શકું. એ દંભ જે છે એને એના પોતાના સાયકોલોજીકલ બધા રૂટ છે, ડીપ રૂટેડ સમસ્યા છે. એ દૂર કરવાનું મારા હાથમાં નથી. ઘણી બધી ઈ લોકોને ઇન્સિક્યોરિટી હોય, ઘણું બધું ઈ લોકોને યુ કેન સે લાઈક મોરલ કરેજ નો હોય, કેટલા એના જુદા જુદા સાયકોલોજીકલ રીઝન હોય, તો એ મારા હાથમાં નથી. પણ મને જયારે નડતું હોય તો હું એવું કંઈક વ્યવહારિક પ્રેક્ટિકલ
ઉપાય શોધી લો. પરંતુ આખી વ્યક્તિમાં બીજા 100 અવગુણ હોય તો મારે હું કામ એને ચેન્જ કરવાનો એવો ખોટો પરિશ્રમ લેવો જોઈએ. અને હું પરિશ્રમ લઈને આપણે કઈ ચેન્જ તો કરી નથી શકવાના. એટલે જ્યારે મેં તમને નાની પહેલા વાત કરી હતી કે સપોઝ તમે એવી એક ડાયરી રાખો કે તમને જેનાથી બી હર્ટ થાય છે કે જેનાથી બી કોઈ બી બીજી પ્રકારની તકલીફ થાય છે એ તમે આજે 22મી એપ્રિલની ડાયરીમાં લખ્યું હોય કે આજે આનાથી આવી રીતે થયું, 22 એપ્રિલ 2025. પછી 26 એપ્રિલમાં કોઈ પણ દિવસે પાછું જો તમારે એની સાથે 26મી સાલમાં અથડામણ થઈને તો અત્યારે વ્યક્તિની જેવા પ્રકારની ટેન્ડન્સી હશે, જેવું બોલવાનું હશે, જેવી વક્રતા હશે, જેવું મેન્યુપ્યુલેશન કરતી હશે, જેવું ડબલ ફેસ હશે, એ 1 વર્ષ પછી બી તમે એની સાથે રિલેટ કરો ત્યારે એક્ઝેક્ટ ઈ જ બધી ટેન્ડન્સી હશે. એવા કોઈ ચેન્જ નહીં હોય. પછી તમે 27 સાલનો ડાયરી લખો તો તમને ખબર ત્યારે બી એવું જ હશે. એટલે વ્યક્તિઓ કઈ તમે આપણે ફ્રસ્ટ્રેટ થઈએ તો આપણી આસપાસની નજીકની વ્યક્તિઓ કોઈ એવી રીતે કોઈ બદલાતું જ નથી. આપણે એને બદલવાની મથામણ કરીએ એટલે આપણે એક્ઝેક્ટ એમ નહીં કે તારે બદલાવું જોઈએ, પણ આપણી અંદર એવા પ્રકારની ભાવના હોય કે આ થોડુંક સમજે, આ કેમ આટલું નથી કરતા, આ કેટલું સહેલું છે, આને કેમ દેખાતું નથી. આ જે બધા આપણા વાક્યો છે ને એ શોઝ કે મને એવું છે કે બદલાવા જોઈએ. આપણે એમ એક્ઝેક્ટ એને they should change themselves એવું નથી કહેતા, પણ આટલું નથી સમજાતું, આટલું હું તારા હિત માટે કહું છું, કેમ આટલું તમે નથી કરતા. ઈ જે બધી આવું જે ફ્રસ્ટ્રેશન વાળા વાક્યો છે એને કારણે એ લોકો આપણા મનોરાજ્ય ઉપર હંમેશા સવાર થયેલા હોય છે. આપણી ઉપર જ એ લોકો રાજ કરે છે. તો આ મોમેન્ટે આપણે નક્કી કરવું પડે કે મને આ બધા ઇમોશનલ ભારા જે છે, મોટા મોટા એ થેલાઓ છે, ટોપલાઓ છે, ફેંકવા છે. હવે મન નથી લઈને ફરવું. જેને જે કરવું હોય કરે, જેને જેવી રીતે વર્તવું હોય વર્તે, જેને ભગવાન જેવી પ્રેરણા કરે એવી રીતે કરે. ભાઈ એ લોકો સલાહ લેવા આવશે, ડિસ્કશન કરવા આવશે તો એના હિતની બધી વાત કરી લેશું, પણ મારે એની ઉપર ચિંતન નથી કરવું. મને જે મેં અધ્યયન કર્યું છે એની ઉપર ચિંતન કરવું છે. મારે ભગવદ્ ગીતાના શ્લોકો ઉપર ચિંતન કરવું છે, નિધિધ્યાસન કરવું છે, મનન કરવું છે. આની ઉપર નથી કરવું ચિંતન. એટલે એક એવી અનનેસેસરી વસ્તુનો પોટલું છે એ નીચે મૂકીએ તો ભગવદ્ ગીતાની વસ્તુ અંદર જશે, નિધિધ્યાસન માટેની તાકાત આવશે. એટલે 6થો અધ્યાય એક્ઝેક્ટલી નિધિધ્યાસનનો અધ્યાય છે. ધ્યાન યોગની બંને ખરેખર નિધિધ્યાસન છે. શ્રવણ મનન પછી નિધિધ્યાસનની વાત છે. તો એ તબક્કો તો શરૂ થશે. અનનેસેસરી બોજો જે છે એને આપણે ફેંકીશું તો. એટલે બધાએ નિશ્ચય કરવો જ પડે કે મને ફેંકવું છે, મને નથી રાખવું. એટલે એ લોકો નકામા છે એવું કહીને નથી ફેંકવું. જ્યારે તમે એમ કહો નકામા છે હવે મારે કઈ કરવું જ નથી, તો ડબલ થઈને અંદર હાવી થઈને રહેશે. રિઝોલ્વ કરીને ફેંકવાનું છે કે ના, એ જે હતું એ બરાબર છે, મારા કર્મો પ્રમાણે, મારી સમજ પ્રમાણે જે હતું એ બરાબર છે, એમ કરીને એને સમજણથી રિઝોલ્વ કરવું છે. અને એટલે એની ઉપર ચિંતન નથી કરવું, અચિંતયંત. અને આસપાસના લોકોને એક્ઝેક્ટલી જેવા છે એવા રહેવા દેવા છે. એક્ઝેક્ટલી એને કોઈ પણ રીતે ચેન્જ કરવાનો પ્રયત્ન, કોઈ પણ રીતે મારે મારા મનમાં એ થોટ્સને એન્ટરટેન કરવા જ નથી કે બસ આટલું સમજે ને, બસ આટલું કરે ને, બસ આમ કરે ને. એટલે મારું સુખ ક્યાંય બહારની વ્યક્તિઓ આમ કરે કે આમ સમજે ત્યાં મારું સુખ હોય જ નહીં. ત્યાંથી મેં ટોટલી મારી જાતને આમ વિથડ્રોલ કરી દઈશ, ખેંચી લીધીશ. આઈ ગીવ ધેમ ફ્રીડમ કે તમે જે છો એ બરાબર છે. મને નડવાઓ ત્યારે ઈ જે એઝ એન્ડ વેન એ વખતે જે પ્રેક્ટિકલ રસ્તો થતો હોય તો આપણે પતલી ગલીમાં સરકી જવાનું,
અથડામણો નહીં કરવા, પણ એને ઈ જે છે એના ઉપર વિચાર બી નથી કરવું. તમે એમ કહો ને પણ એનું તો બહુ દોગલાપણું છે, એ તો બહુ દંભી છે, મારે એ વિચાર નથી કરવું. એનો દંભ મને નડશે ને ત્યારે જે સોલ્યુશન થતું હશે ને ત્યારે લઈ લેશું. મારે અત્યારે એ બી નથી વિચારવું. એ તો બહુ લેઝી છે, એ તો બહુ તમસ છે, એને તો કઈ કરવું જ નથી. એનો શા માટે હું એવી વસ્તુઓને પણ મારા મનમાં જગ્યા હતો, કારણ કે એવું થાય તો પછી એવું થાય ને કે જો એને આટલું કરવું જોઈએ, એ કેમ આમ નથી કરતા. એની આળસ, એની બેજવાબદારીપણું, એનું ડિસઓર્ગેનાઇઝ પણું, એનું સમય પાલન ન કરવા પડું, જ્યારે એક્ઝેક્ટલી મારે ડીલ કરવાનો આવશે ત્યારે હું બાઉન્ડ્રી મારી બરાબર ટાઈટ રાખીશ, એકદમ ક્લિયર બાઉન્ડ્રી રાખીશ કે મને ન નડે. એટલે એ બહુ જ બેલેન્સ, ખૂબ જ બેલેન્સ સ્ટ્રાઇક કરવાની વસ્તુ છે કે વ્યક્તિ દુર્ભાવથી કે દ્વેષથી ત્યજતી નથી, પરંતુ સમજણથી બધું ડ્રોપ કરે છે, છોડે છે કે ના, બધા જેવા છે એ યથા યોગ્ય છે. તમે એમ કે એવું થોડું યથાયોગ્ય છે, એને કેવો ગુસ્સો છે. યથાયોગ્ય એટલા માટે કે એનો ભગવાનનો આખા જગતમાં એવો સાયકોલોજીકલ ઓર્ડર છે. ભગવાનની એક નિયતિ છે, સાયકોલોજીકલ ઓર્ડર. નિયતિ શું છે? તો કે જે તે વ્યક્તિ જે તે બેકગ્રાઉન્ડમાંથી બહાર નીકળી હોય તો એ આવી રીતે બિહેવિયર કરે. એમ કે કે લાઈક 44 ડિગ્રી સેલ્સિયસની લૂની અંદર કોઈ બી વ્યક્તિ બહાર બહુ જ ફરે તો અને પાણી ન પીવે તો ડિહાઇડ્રેશન થઈ જાય, એ વ્યક્તિ આવી માંદી પડી જાય, આટલી લૂ લાગી છે. એ કેવું એકદમ જ આમ તમને કોઝ ઇફેક્ટ રિલેશન સમજાય ને કે આ વ્યક્તિ આટલી બધી એને લૂ લાગી ગઈ છે, આટલી બધી વ્યક્તિ માંદી પડી ગઈ છે, એને બોટલ ચડાવવી પડી, ડિહાઇડ્રેટ થઈ ગઈ છે. શું કામ? તો કે 44 ડિગ્રી સેલ્સિયસનો તાપ એનાથી સહન ન થયો. તાપ અને એની આવી હેલ્થ બગડી, એ કેવું સમજી શકાય? પછી કોઈ બી વ્યક્તિ 44 ડિગ્રી સેલ્સિયસની હીટમાં આવી રીતે ફરે અને પાણી ન પીવે તો આવી માંદી પડી જાય, તો એ બધાના શરીર માટે સાચું છે. એ બધાના મન માટે પણ અમુક એવી નિયતિ છે, ભગવાનનો એવો કોઝ ઇફેક્ટ રિલેશનશીપ છે કે વ્યક્તિ આવા સંજોગોમાં, આવા માતા પિતા, આવા સમજ વગરના માતા પિતા, આવી ગરીબાઈ, આવી રિસોર્સિસની તંગી, આટલા બધા ભાઈ બહેન, રિસોર્સિસ ઓછા, પગાર નાનકડો, માતા પિતા ભયંકર સ્ટ્રિક્ટ હોય, તો એ વ્યક્તિ આવી હોય, એનું બિહેવિયર આવું હોય. જો એને એની પર કામ ન કર્યું હોય તો એને આવી જ ઇન્સિક્યોરિટી, આવી જ રીતે એની જેલસી હોય, આવી જ રીતે ફિયર હોય, એ બધું. અને એને કારણે એ આવી ગોસિપ કરે, આવું મેન્યુપ્યુલેશન કરે, આવો દંભ કરે. એટલે જ્યારે જે વ્યક્તિ જે વર્તન કરે છે એની પાછળ એનું આખું સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ, એનો ઉછેર, કેટલીય વસ્તુઓ એમાં સંકળાયેલી છે. ઈ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ છે, એ ભગવાન છે, સાયકોલોજીકલ ઓર્ડર રૂપે ઈશ્વર છે કે આવું હોય તો આમ થાય. બહુ એટલે બહુ હીટ લાગે, હીટ વેવ હોય તો વ્યક્તિને આવો શોક લાગે પોતાના શરીરમાં. એમ આવું સંજોગોમાં ઉછરેલી વ્યક્તિ હોય તો એ આવી કંજુસાઈ કરે, બહુ ઇન્સિક્યોર હોય, બહુ દંભ કરે, ઇરરિસ્પોન્સિબલ હોય, દારૂ પીવે, ડ્રગ્સમાં જાય, nth નંબર ઓફ થિંગ્સ, જુદી જુદી વ્યક્તિને જુદી જુદી અસરો. તો વ્યક્તિઓને જેવી છે એવી રહેવા દઈએ, કારણ કે એ ભગવાનનો સાયકોલોજીકલ ઓર્ડર છે, એ નિયતિ છે, એ રૂપે ઈશ્વર વિલસી રહ્યા છે. મારે એમાં કોઈ કોમેન્ટ કરવી નથી. મને દ્વેષ છે ને, પણ એ બહુ જ ગુસ્સાવાળા. જો કે મારી હારે કરશે ત્યારે હું એની મારી બાઉન્ડ્રી કેવી રીતે મારે ક્લિયર અને એકદમ ટાઈટ બાઉન્ડ્રી રાખવી મને આવડેશ. પણ એ બહુ જ જો ને કેવા ધીસ ઇઝ નન ઓફ માય બિઝનેસ. ભલે બહુ જ ગુસ્સો રહ્યો, મને એનાથી હું મારી જાતને પ્રોટેક્ટ કરું એના સિવાય મારે એના વિશે વિચારવું જ નથી. એટલે જેટલી વાર
ઈ વ્યક્તિ બરાબર નથી અને એને બરાબર થવું જોઈએ એવો વિચાર કરીએ એટલી વાર ઈ વ્યક્તિ આપણી ઉપર સવાર થાય. એટલે બીજી આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે એની પર ચિંતન ન કરીએ અને એને કોઈ બી રીતે ચેન્જ કરવાનો પ્રયત્ન ન કરીએ. એને જેવા છે એવા રહેવાની હંમેશા ફ્રીડમ આપીએ. નહીં આપીએ તો એ વ્યક્તિ તો બદલાવાની છે નહીં. કારણ કે પોતે પોતાની પ્રકૃતિને જીતવા માટે કઈ કર્મ ન કર્યું હોય તો એવી ને એવી રહે વ્યક્તિ. બધા પ્રકૃતિને વશ હોય તો એવા ને એવા જ રહે. આપણે એની ઉપર મનોજય કરવા માટે, પ્રકૃતિ જય કરવા માટે બહુ બધી યત્ન કરવો પડે. એને હજી પ્રયત્ન શરૂ નથી કર્યો તો 5 વર્ષ પહેલા જેવો ગુસ્સો કરતા હોય એવો અત્યારે કરે, કદાચ એનાથી વધારે કરે. એટલે તમે જો આપણી આસપાસની વ્યક્તિઓ સાથે રિલેટ કરતા હોય તો એ 10 વર્ષ પહેલા જેવી હોય એવી આજે છે, આપણે ઈ ખાલી નોટિસ નથી કરતા. એની જે બિહેવિયર પેટર્ન છે એ સેમ ટુ સેમ આઈલી જ આવતું હોય. કાંઈ ફરક ના પડે, કાંઈ. ખાલી આપણી ઉપર નિર્ભર છે કે આપણે કેટલું જલ્દીથી ઈ સ્વીકારીએ અને એને જેવા છે એવા રહેવા દઈએ. તમે 6 મહિનામાં એવું શીખી અને સ્વીકારી લ્યો છો કે 60 વર્ષ સુધી નથી સ્વીકારતા. આપણી ઉપર આપણે 60 વર્ષ સુધી એની સાથે જીવીએ અને ન સ્વીકારીએ તો અનનેસેસરી એ આપણા મનોરાજ્ય ઉપર 60 વર્ષ સુધી ઇમોશનલ બેગેજ લઈને ફર્યા આપણે. તો એ બેગેજ આજે જ ડ્રોપ કરી દો ને, કોણ કહેશે? આજે જ ફેંકી દેવાની, અત્યારે જ ફેંકવાની જરૂર છે કે મારે મારા અંતઃકરણમાં, મારા મનમાં મારા ભગવાન છે એ રાજ કરે. મારું જે વેદાંતનું ચિંતન જે છે એમાં હું રમણ કરું, નહીં કે વ્યક્તિઓના ચિંતન નું મારા મનમાં રમણમ ચાલે. આત્મરતિ આત્મતૃપ્ત. આત્મચિંતન છે, ઈશ્વરનું નામ છે, ભજન છે, ધૂન છે, ચેન્ટિંગ છે, એ બધું મારા મનમાં હંમેશા ઈ રમણ કરે. મારે આ લોકોની આટલી હેવીનેસ લઈને શા માટે ફરવું? એટલે આવા 2 સ્ટેપ્સ, અચિંતયન અને વ્યક્તિને જેવા છે એવા રહેવાની ફ્રીડમ આપવી, ધીસ ઇઝ મોસ્ટ આ 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને પછીથી આ મેં પહેલું ચરણ તમને કીધું ને, એના પછીનું ચરણ જે છે એ છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાહ. પછી કે છે ચક્ષુઃ ભ્રુવો અંતરે એવ નાસા અભ્યંતર ચારીણો પ્રાણાપાનો સમો કૃત્વા. 27મા શ્લોકમાં આટલું છે. પેલું બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા, પછી હવે એના પછી ચક્ષુઃ ભ્રુવો અંતરે એવ. ચક્ષુ એટલે આ, ભ્રુવો એટલે ભ્રુકુટી, અને ભ્રુવો એટલે ભ્રમરોની આંખો જે છે ચક્ષુ, એને આ ભ્રમર જે છે ભ્રમર એની મધ્યમાં રાખીને. એટલે 2 આંખને બરાબર તમે એમ કહો કે આમ 2 ભ્રમરની મધ્યમાં, એટલે આમ જે ચાંદલો કરીએ ને ત્યાં આમ કે આંખને આમ લઈ જવાનું. એવું કરવાનું? તો કે ના, એવું કહેવાનું તાત્પર્ય નથી. આંખોને ભ્રમરોની મધ્યમાં રાખીને ચક્ષુઃ ભ્રુવોઃ અંતરે એવ. આંખોને ભ્રમરોની મધ્યમાં રાખવાનું એટલે શું છે? તો કે એકચ્યુઅલી આંખોને ત્યાં લઈ નથી જવાની. ઘણા લોકો એવું કે નાસિકાનો અગ્રભાગ તમે જુઓ, ઘણા એમ કે આવી રીતે ભ્રુવો અંતરે. તો એવું કઈ કરવાની જરૂર નથી. એવું કઈ કહેવાનું તાત્પર્ય પણ નથી. એકચ્યુઅલી તાત્પર્ય આટલું જ છે કે આંખો જે છે એને બંધ રાખવાની, બસ આટલું જ. ધ્યાનમાં બેસતા પહેલા આંખોને બંધ રાખો. શા માટે બંધ રાખો? તો કે જો ખુલ્લી આંખ હશે તો બધા વિક્ષેપો જે છે એ આંખથી દાખલ થાય. જે કઈ આપણે જ્યાં જ્યાં આપણી નજર પડે એનાથી વિક્ષેપ થાય. એટલે વિક્ષેપથી આપણા મનને મુક્ત કરવા માટે આંખોને બંધ રાખો.
તમે એમ કહો પણ આંખો બંધ કરીએ તો વધારે વિક્ષેપ આવે છે, તો એનો પછી બીજું સોલ્યુશન કાઢવાનું. પણ આંખો બંધ રાખવાની એ એકદમ નક્કી છે. તમે ધ્યાન ખુલ્લી આંખે નહીં કરી શકો. ખુલ્લી આંખે મન જે છે બધી ચંચળતા મનમાં આંખમાં છે. એટલે આંખની બધી ચંચળતા વિષયોમાં જ્યાં જ્યાં એની નજર જશે તો આવશે અંદર. કાન જે છે ને તમે બંધ નથી કરી શકતા, એટલે અવાજ આવે તો એનાથી મન મીન્સ કે લાઈક ધ્યાનમાં અમુક લોકોને ભંગ તરત થઈ જાય. આંખને તો ભગવાને દ્વાર આપ્યા છે. એટલે ધ્યાનમાં બેસતા પહેલા ચક્ષુઃ ભ્રુવોઃ અંતરે એવનો અર્થ આટલો જ છે કે હંમેશા આંખો બંધ રાખવી. આંખો દ્વારા વિષયોથી થતા વિક્ષેપોથી આપણે આપણી જાતને મુક્ત રાખવા માટે જરૂરી છે. હવે આંખો બંધ રાખવાથી જો વિક્ષેપ આવતા હોય વધારે, તો શરૂઆતમાં જપ મોટેથી બોલીને કરી શકાય. પરંતુ આંખો તો અવશ્ય બંધ રાખવી પડે. તમે એમ કહો બંધ રાખીએ ને એટલે બહુ બધા વિચારો આવે. ભલે વાંધો નહીં, મોટેથી તમારે જપ કરવા. જે કઈ તમારું મનમાં તમે મીન્સ કે અમુક સ્તોત્ર તમને યાદ હોય ને તમે બાય હાર્ટ હોય એટલે તમે બોલતા હોય આંખો બંધ રાખીને. આંખો બંધ રાખીને કરવાનું જે છે એ માનસિક જાપ જ છે. હું સ્તોત્ર પાઠનું નથી કહેતી, પણ પોતાની જે ગુરુ મંત્રની માળા છે કે પોતાનો જે મંત્ર જે છે એના જે મંત્ર કરવાના છે એ માળા હાથમાં લઈને આંખો બંધ કરીને જ કરવાનું. મન ભટકે તો પેલા તમે મોટેથી જપ કરી શકો, પછી પોતાને સંભળાય એટલું, અને પછીથી માનસિક જાય. પણ આંખો તો બંધ રાખવાની. પછી આગળ કહે છે નાસા અભ્યંતર ચારીણો પ્રાણાપાનો સમો કૃત્વા. નાસા અભ્યંતર ચારીણો એટલે નાકમાં વિચરતા જે પ્રાણ અને અપાનની ગતિ જે છે શ્વાસોશ્વાસની સમો કૃત્વા એને સમાન કરીને. કૃત્વા એટલે કરીને, સંબંધક ભૂતકૃદન છે. એટલે મેં તમને વાત કરી એમ કે આ જે છે 27મી સાથે 28નો શ્લોક સાથે લેવાનું રીઝન એ છે કે અહીંયા આગળ વાક્ય પૂરું નથી થતું. આમ કરીને પણ પછી શું? એટલે અહીંયા આગળ વાક્ય પૂરું નથી થતું, એટલા માટે એના પછીનો શ્લોક સાથે લેવો પડે તો ભાષાંતર બેસી શકે. એટલે નાકમાં વિચરતા શ્વાસોશ્વાસને પ્રાણ અને અપાનને ગતિને સમાન કરીને. ઇન અધર વર્ડ યુ કેન સે આ બે દ્વારા બે સૂચના આપે છે. પેલા દ્વારા એવું કે છે કે આંખોને બંધ રાખો ધ્યાનમાં બેસતા પહેલા, અને આ બીજી સૂચના જે છે એ આટલું જ કે છે કે પોતાના શ્વાસોશ્વાસ જે છે એને તમે અવલોકન કરો. પ્રાણ વિક્ષણમ કરવાનું. ધ્યાનમાં બેસતા પહેલાનું સ્ટેપ કોઈ હોય તો સૌથી પહેલું તો મેં તમને કીધું એ છે કે બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. પછી બીજું સ્ટેપ આંખો બંધ કરો. ત્રીજું સ્ટેપ તો કે હવે પોતે પોતાના નાકમાં વિચરતું જે શ્વાસ અને ઉચ્છ્વાસ તે પ્રાણ અને અપાન વાયુ જે છે એની ગતિને સમાન કરો. એટલે બંને સરખી રીતે શાંતિથી રિધમ ચાલતી હોય. એને કઈ લાંબા ટૂંકા કરવાની જરૂર નથી. એને કોઈ અત્યારે જુદા જુદા પ્રાણાયામ કરવાની જરૂર નથી. તમે એમ કહો કે મારે તો કપાલભાતિ કરવું છે, મારે તો અનુલોમ વિલોમ ના, અત્યારે એ બધા પ્રાણાયામની વાત નથી થતી. ત્યારે ખાલી એમ કે સમાન એ સરખી રીતે જે શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે એને તમે આંખો બંધ રાખી અને એની ગતિને મનથી જોવાનો પ્રયત્ન કરો. આટલું કહેવાનું તત્વ. That is પ્રાણ વિક્ષણમ. પ્રાણ વિક્ષણમ itself is not meditation. એ પોતે ધ્યાન નથી. આ બધું ખાલી ધ્યાનમાં બેસતા પહેલા ની તૈયારી છે. આમાંનું એકય ધ્યાન નથી. અમુક લોકો માટે લાઈક યુ કેન સે આપણે વિપશ્યના વગેરે માટે જે લોકો નાસ્તિક દર્શન કહેવાય, તમને એટલી ખબર હોય કે અમુક આસ્તિક દર્શન છે, અમુક નાસ્તિક દર્શન છે. નાસ્તિક દર્શન એટલે જે ચાર વેદને પ્રમાણ ન માને એ બધા નાસ્તિક દર્શન.
તમને વેદાંત ભણતા હોય તો આટલી તમને ખબર હોય કે ધારો કે બૌદ્ધ જે છે, બૌદ્ધ સંપ્રદાય ચાર વેદને પ્રમાણ નથી માનતા, એ નાસ્તિક દર્શન કહેવાય. તો એ લોકો વિપાસના જે છે દેટ ઇઝ નાસ્તિક દર્શન. તો એ લોકો ને માટે ભગવાન નથી ત્યાં, કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે શિવજી, કોઈ ભગવાન નથી ત્યાં નાસ્તિક દર્શનમાં. એટલે એ લોકો એવું કે તમે 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, વોટેવર જેટલા બી દિવસ મૌન રાખો. અને ધ્યાન શું છે તો કે નાકમાં વિચારતો જે શ્વાસોશ્વાસ છે બસ એને ખાલી જોયા કરો. એને એ લોકો ધ્યાન કહે છે, કારણ કે એ લોકો પાસે ભગવાન છે ને. એ લોકો એમ ન કહે તમે ઓમ નમઃ શિવાયનું માનસિક જપ કરો, એવું નહીં કે. એમ જ કહેશે ખાલી તમે આ નાકમાં આવાગમન કરતા પ્રાણ અને અપાનને તમે ખાલી જોયા કરો, પ્રાણાપાનની ગતિ. આપણે ધ્યાનમાં બેસતા પહેલા પણ આપણે એમ કે તમે આવી રીતે પ્રાણ અને અપાનને અવલોકન કરો, પણ એ ખાલી 5 જ મિનિટ હોય, લેસ ધેન 5 મિનિટ. 8 દિવસ સુધી, કલાકો સુધી કરવાનું હોતું નથી. એની કરવાની આવશ્યકતા બી નથી. આ ખાલી અમસ્તી તમે એમ કહી શકો આ ટિપ્સ છે ને, એનો મુખ્ય વસ્તુ જે છે એ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, પોતાના ઈષ્ટ દેવતાના માનસિક જાપ કરવા એ મુખ્ય વસ્તુ છે. એ બેસ્ટ રીતે કરી શકાય એના માટેની અહીંયા ટિપ્સ છે કે તમે છે ને એની પહેલા જરાક તમારા શ્વાસોશ્વાસની ગતિને સમાન કરીને બસ એનું અવલોકન કર્યા કરજો. ટિપ્સ કહેવાય. આંખો બંધ રાખજો, બધી ટિપ્સ કહેવાય. મુખ્ય વસ્તુ શું છે તો કે હરિનામ, પોતાના ઈષ્ટ દેવતાના જાપ કરવા, એ મુખ્ય વસ્તુ છે. જ્યારે ઈ લોકોને ભગવાન નથી, નાસ્તિક દર્શન છે. એટલે હવે તમને ખબર પડશે કે દુનિયામાં જે બી તમને અત્યારે બધા ઝઘડા પટ્ટી ચાલી રહી છે, તો તમને એવું થાય શું સાચું શું ખોટું. તો તમને મેં માપદંડ આપી દીધું કે તમને એવું લાગે કે આ ખરેખર સનાતન હિન્દુ ધર્મ વાળા છે કે ખરેખર એ સનાતન હિન્દુ ધર્મ વાળા નથી, તો તમારે આટલું જ જોવાનું કે એ લોકો ચાર વેદને પ્રમાણભૂત માને છે કે ચાર વેદના ભગવાનને માટે અપશબ્દ બોલે છે. સમજાય છે? જ્યાં બી તમારે માપવું હોય કે એ ખરેખર આપણા છે કે બીજા છે, એ લોકો આપણા ભારત માતાના કોરોના વાયરસ છે, એ લોકો આપણા ભારત માતામાં રહીને આપણા આખા તંત્રને ખોખલું કરનારા બ્રિટિશરો જેવા છે, કે જે ડિવાઈડ એન્ડ રૂલ કરીને આપણા ભારત દેશને જેવી રીતે ખાઈ ગયા એ લોકો વર્ષો, તો એવા છે. કારણ કે એ વખતના બધા માણસોને તો અંગ્રેજો સારા જ લાગતા હતા, તો જ 200 વર્ષ રહ્યા હોય ને. એટલે તમારે ઈ જે બી ભગવા કપડા પહેરે કે કોઈ બી કપડા પહેરે, એ ભલે કરોડો રૂપિયાના મંદિરો બાંધતા હોય, પણ તમારે આટલું જોવાનું કે ઈ લોકો આપણા ચાર વેદને પ્રમાણ માને છે કે નહીં. એટલે એ બધા નાસ્તિક દર્શન છે. એટલે આપણે બી પ્રાણવિક્ષણમનું સ્ટેપ છે, પણ એ લેસ ધેન 5 મિનિટ, ખાલી 2-3 મિનિટ, 4 મિનિટ શ્વાસોશ્વાસની ગતિ જે છે એને જોયા કરવાની છે. કારણ કે પ્રાણ છે એ સૂક્ષ્મ છે, એને જોયા કરવાથી મન સૂક્ષ્મ થાય, અને સૂક્ષ્મ થયેલું મન જે છે, જગતથી કટ ઓફ થયેલું મન છે, તરત ભગવાનમાં લાગી છે. આટલો જ હેતુ, આટલો જ ટિપ્સ કહેવાય આને. એ પોતે ધ્યાન નથી, પ્રાણાપાનને જોયા કરવા એ ધ્યાન નથી. અને પછી શું કરવાનું એ એના પછીના શ્લોકમાં છે, કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.